જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ યુવાનનો પાણીમાં ડૂબેલો મૃતદેહ મળી આવ્યો છે તેની. જી હા, ઘટના સામે આવી છે બોડેલીના 25 ગામ એવા ખોખરીવેરીથી. ગામની સીમમાં એક ખાડામાં ભરાયેલા પાણીમાં એક યુવકનો મૃતદેહ હોવાનું જણાતા સરપંચને અને પોલીસને જાણ કરાઈ અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. વિકૃત અવસ્થામાં મળેલ મૃતદેહ કવાંટ તાલુકાના રોડદા ગામના 24 વર્ષીય આશાસ્પદ યુવાન સુખરામ હરલાભાઈ રાઠવાનો હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લઈ જવાયો હતો અને સાથે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી અને તેમને પણ જાણ કરવામાં આવી. જાણ થતાની સાથે જ પરિજનો અને રોડદા ગામના લોકો પણ બોડેલી આવી પહોંચ્યા હતા, જેમની પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુખરામ રાઠવા બોડેલીમાં એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો અને ગઈકાલે સવારે રાબેતા મુજબ 10 વાગ્યાની આસપાસ તે પોતાની ઓફિસ ફાઇનાન્સ કંપનીની ઓફિસે પણ પહોંચ્યો હતો અને ત્યાંથી તે રિકવરીની કામગીરી અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો. સ્વજનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્ડમાં હતો તે દરમિયાન બપોરના સમયે તેણે પોતાના પરિવાર સાથે ફોન ઉપર વાત પણ કરી હતી અને મિત્રો સાથે પણ વાત કરી હતી અને રિકવરીની કામગીરી દરમિયાન 1 લાખ જેટલી રકમની તેણે રિકવરી પણ કરી હતી. 1 લાખ રૂપિયા તેની પાસે હોવાનું સ્વજનો જણાવી રહ્યા છે. પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. મોડી રાત સુધી તેનો કોઈ સંપર્ક ન થતાં બોડેલી પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી અને આજે તેનો 25 ગામ ખોખરીવેરી ગામમાં રહસ્યમય સંજોગોમાં પાણીમાં ડૂબેલો વિકૃત અવસ્થામાં ઊંધો પડેલો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિકવરી માટે જ્યારે તે નીકળ્યો હતો ત્યારે બાઇક લઈને નીકળ્યો હતો અને જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો છે તેની નજીકમાં જ તેની બાઇક પણ પડેલી મળી આવી હતી. અજાણી બાઇક દેખાતા લોકોએ આસપાસ તપાસ કરતા પાણીમાં પડેલો મૃતદેહ દેખા દીધો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.